हरे नव स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदये मम। રાશેષ રુચિર જે લોકો પણ હો તમારો બિલકુલ અવાજ નથી આવતો. તમને જો બોલવું હોય તો કોઈ બીજો ફોન લો અથવા આની અંદર તમે સ્પીકર બંધ કરી અને ફોન પર વાત કરીએ તેવી રીતે બોલવાનો પ્રયાસ કરો, કદાચ અવાજ આવે. કઈ વાંધો નહીં. હા, આશિતા. તો આ સંગીતા સોની એ નામથી કોણ જોડાયું છે? ઈ મમ્મી ઘરેથી જોડાણી છે. ઓહ, સારું, ચાલો હવે શું કરશો બોલો. પ્રણામ જીજી. હા રાશેષ. આનંદદાસ અને વિશ્વંભરદાસ નો પેલો પ્રસંગ. એક દિવસ બે ભાઈઓ ભગોદવાતા કરતા હતા. એમાં નાના ભાઈને નીંદર આવી ગઈ. તો પછી જયારે ઉઠ્યા ત્યારે મોટા ભાઈને પૂછ્યું કે મેં તો અહીંયા સુધી જ સાંભળ્યું છે. ત્યારે તેમણે મોટા ભાઈએ કહ્યું તો પછી ઉંકારો કોણ કે ભરતું તો પછી એ લોકોને ખબર પડી કે આચાર્યજીની ગાનીથી શ્રી ઠાકોરજી ઉંકારો ભરતા હતા. અને પછી આનમાંથી એ શીખ મળે છે અને ઠાકોરજી તેમને સાનુભાવતા જતાવતા આનમાંથી એ શીખ મળે છે. અને આપણે કીર્તન અને વાર્તા પ્રેમ અને ભાવથી કરીએ તો ઠાકોરજી આપણી સાનુભાવતા જતાવે. શાબાશ. આમાંથી શબ્દ છે સાનુભાવતા. પ્લસ અનુભવ. સા એટલે સેવા અને સેવાની સમાન અને સમાન અને સમાનનો રાશેષ, કોઈ વાતને આપણે પહેલા સમજવી જોઈએ. સમજીએ પછી શબ્દો બદલાઈ જાય તો વાંધો નહીં, પણ સમજ્યા વગર જો તમે કેવલ શબ્દ યાદ રાખશો તો ગડબડ થશે. તો તમને સાનુભાવ શબ્દથી જે સમજમાં આવે છે એ બોલ તારા શબ્દમાં, પછી આપણે જોઈ લઈશું એની ડેફિનેશન શું છે. આપણે મને એ સાનુભાવતામાં એ સમજમાં આવ્યું કે ઠાકોરજી આપણે ઠાકોરજીને કઈ પૂછીએ ને ઠાકોરજી એનો જવાબ આપે એટલે તેને સાનુભાવતા કહેવાય. મને એમ લાગે છે. એવું લાગે છે ને? તો રિસ્પોન્સ અંગ્રેજીમાં કેવું તો રિસ્પોન્સ, આપણી ભાષામાં કેવું હોય તો પ્રતિક્રિયા કે પ્રતિભાવ. બહુ સરળ શબ્દમાં કેવું હોય તો આપણા મનની વાત જણાવવી. સમજાયું? જી જી. હા, તો
આનંદાસ વિશ્વંભર દાસ જયારે બંને ભગવત ચર્ચા કરતા એમાં એકને નીંદર આવી ગઈ તો ઠાકુરજીને એમ થયું કે આ તો મારું સ્મરણ કરી રહ્યા છે અને એમાં જો ઉત્તર એમને નહીં આપવામાં આવે કે હું સાંભળું છું એવી રીતે તો એમનો રસ ભંગ થઈ જશે, એટલે એમની મજા મરી જશે. તો એ ચાલુ રહેવું જોઈએ. એટલે ઠાકોરજી તે વખતે શ્રોતા બની ગયા અને વક્તાને રિસ્પોન્સ આપવા લાગ્યા. તો સિમિલર રિસ્પોન્સ, સાનુભાવ. સમજાયું ને? જી જી. મને આમાંથી પ્રશ્ન છે, કાની એટલે? પાણી? ના જીજી, કાની. શું પૂછે છે? કાની. કાની એટલે લાગવગ. ઇન્ફ્લુઅન્સ કે સિફારિશ. ક્લાસમાં તને કોઈ સમસ્યા આવે ને તને એમ લાગે કે ટીચર હવે તને લડશે, તો ક્લાસના કોઈ હોશિયાર વિદ્યાર્થી હોય જે ટીચર સાથે બહુ સારું સંબંધ હોય એને તું એમ રિક્વેસ્ટ કરે કે તું જરા ટીચરને કહેજે ને કે મને મારા ઉપર ગુસ્સે ન થાય. આ લાગવગ લગાવી કહેવાય ને. એને બ્રજભાષામાં એને કાની કહે છે. ઠાકોરજી જયારે કંઈ પણ આપણે ઠાકોરજીને સમર્પણ કરીએ ત્યારે આપણે કાની દઈએ. એટલે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, નંદરાયજી, યશોદાજી, બ્રજભક્ત, આમની આપણે સિફારિશ લગાવીએ, લાગવગ લગાવીએ, એમની ઇન્ફ્લુઅન્સ લગાડીએ. અને બીજી એક કાની શબ્દ છે એનો યુસેજ મર્યાદાના અર્થમાં પણ થાય છે કે આ કોઈની કાની રાખતા નથી, એટલે કોઈની મર્યાદા રાખતા નથી, કોઈનું માને એમ નથી, સ્વતંત્ર છે. એવી રીતે પણ આનો શબ્દનો ઉપયોગ થાય છે. સમજાયું? જી મને એમ સમજાયું કે આનંદદાસ અને વિશ્વંભરદાસ ત્યારે ભગવદ વાર્તા કરતા હતા તો નાના ભાઈ ને નીંદર આવી ગઈ. તો પછી ઠાકોરજી પણ એમ જ તેમને તેમના સાથે તેમને ઉકારો આપતા હતા. એ ઠાકોરજીનો એમને સાનુભાવ થયો. સાનુભાવ એટલે પ્રતિક્રિયા, રિસ્પોન્સ. હા, હવે આગળ કોણ કરે છે? હા રુચિ. રામ ભગવાન નો જન્મ કરવાનો દશરથ રાજાને કોઈ ઉત્તરાધિકારી નતો. એમની ત્રણ રાણી હતી પણ એમને કોઈ ઉત્તરાધિકારી નતો. તો એમને બહુ દુઃખી રહેતા હતા. તેમને ઋષિ વશિષ્ઠ પૂછ્યું. તો ઋષિ વશિષ્ઠે એમને કીધું કે તમે અશ્વમેઘ યજ્ઞ કરો. તેમને અશ્વમેઘ યજ્ઞ કરતા હતા. તો ત્યારે એમને ત્યારે જ બ્રહ્માજીથી રાવણે વરદાન લીધું કે મને કોઈ દેવતા કે અસુર ના મારી શકે. અને ઈ ત્યાં ઇન્દ્ર સ્વર્ગમાં ગયો અને દેવતા હરાવ્યો એમનાથી બહુ કરતો હતો, ક્રૂરતા કરતો હતો. તો બધા દેવતા જાય વિષ્ણુજીના શરણમાં ગયા. તો વિષ્ણુજી એમને કીધું કે હવે હું અવતારી લેવાનો છું રાવણને મારવા, એમ કહ્યું. ત્યારે દશરથના અશ્વમેઘ યજ્ઞમાં એક દેવતા પ્રકટ થયા ને એમને કટોરી દીધી. એમને
એક કટોરી દીધી અને કીધું કે તમે પોતાની પત્નીઓને રાણીઓને ખવડાવી દેજો. ત્યારે દશરથ રાજાએ ખીરની કટોરી દીધી, બધાને ખવડાવી. ત્યારે ચાર પુત્રનો જન્મ થયો. કૈકેયીનો પુત્રીનું નામ હતો રામ. કૌશલ્યાના પુત્રનું નામ હતું ભરત, અને લક્ષ્મણ અને થોડી ગડબડ થઈ ગઈ ના. કૌશલ્યાના કોણ? કૌશલ્યાના રામ, કૈકેયીના ભરત અને સુમિત્રાના લક્ષ્મણ અને શત્રુઘ્ન. એમનો જન્મ પછી શું થયું? હા, એટલું જ હતું. અચ્છા અચ્છા, હા હા. આમાંથી અચ્છા, બીજું આમાં એક સુધારી લે ઉચ્ચાર. અશ્વ મે ઘ નહીં, મે ધ, ધર્મનો ધ. શું બોલીશ? અશ્વમેધ. આમાંથી શીખ મળે છે કે આપણે ઠાકોરજીનો શરણ જે જાય એ ઠાકોરજી એમની આશ્રમ આવે, એમને બચાવે. આ શેમાંથી આ વાત સમજમાં આવી? દેવતા વિષ્ણુજી પાસે ગયા અને વિષ્ણુજી એમ કહ્યું કે હવે હું જન્મ લેવાનો છું રાવણને વધ કરવા માટે. શબ્દ છે દેવતા. 33 કોટી દેવતા હોય છે. તો કોટી એટલે કે કક્ષા. દેવતાઓની કક્ષા ઇન્દ્ર, બૃહસ્પતિ, વસુ, રુદ્ર, આદિત્ય, અને પેલા વસુ દેવતામાં 8 ગ્રુપમાં 8 મેમ્બર હોય છે. રુદ્ર ગ્રુપમાં 11 મેમ્બર હોય છે. આદિત્ય ગ્રુપમાં 12 મેમ્બર હોય છે. વસુ, રુદ્ર, આદિત્ય ગણ દેવતા છે, અને ગણ દેવતા એટલે ઘણા દેવતાઓનો ગ્રુપ. તેના પેલા ગ્રુપનું નામ વસુ, બીજા ગ્રુપનું નામ રુદ્ર અને ત્રીજા ગ્રુપનું નામ આદિત્ય. ટોટલ ઘણા દેવતાઓ 31 છે. પછી દેવરાજ ઇન્દ્ર 32 અને દેવ ગુરુ બૃહસ્પતિ 33 અને ત્રણ ગુણ દેવતા છે. વિષ્ણુ, શિવ અને વિષ્ણુ, બ્રહ્મા અને શિવ. એ 3 ગુણ દેવતા છે. આમાં આપણે ગઈ વખતે કોઈક નામ લખાવ્યા હતા ને તમને, આદિત્યના કે કઈ? યાદ નથી. હા, એનો વાંધો નહીં, પણ મેં કદાચ કહ્યા હતા નામ. કોઈ લખ્યા હોય તો બનશે કે કોઈ આવ્યા છે, લખ્યા છે એમાં? અચ્છા, વાંધો નહીં, ઠીક છે, ચલો, સારું. થઈ ગયું. હા, ધનોત પ્રણામ. જય હું કીર્તન કરું. હા, કરો. શ્રી વલ્લભ તજી અપુનો ઠાકુર કહું કોણ
जय हो श्री वल्लभ सब गुण पूरन करुणा सागर जहाँ महारस पइये हो कहू कौन ते जइये हो सब गुण पूरन सुरत हृदय नंग विमोहित तन मन प्राण बिकइये हो परम उदार चतुर सुख सागर अपार हित गुण गइये हो कहू कौन से जइये हो आज बरहित सब हिनते अति उत्तम जानिए चरणन प्रीति बढ़इये हो सब हिनते अति उत्तम जानिए चरणन प्रीति बढ़इये हो कानन काहू के मन धरिए व्रतनन्यायिक ग्रहिए हो कहू कौन पे जइये हो सुमिर सुमिर गुण रूप अनुपमा भव दुख सबे बिसरइये हो सुमिर सुमिर मुख विधुलावण्य अमृत कटक पीवत नाहि अधइये हो कहू कौन पे जइये हो चरण कमल की सदेन सेवा अपने हृदय बसइये हो चरण
રસિક કહે સંગ શોભા એને કે દાસ કહીએ હો કહો કોણ કે ગઈએ હો શ્રી વલ્લભ થઈ ગયું? બહુ સુંદર કર્યું. હા, થોડો અવાજ તમારો ક્લિયર ઓછો છે, ફોનમાં કઈ ગડબડી છે. સારું, ચાલો. હવે આજે કોણ કરે છે? જો અર્પણ કરું. હા, કરો. હો જી જી. તો ગઈકાલના અધ્યયનમાં મને એવી સમજણ પડી કે ભક્તિ અને ઉપાસના એ બધા સિનોનિમ્સ છે, પણ એના ટેકનિકલ સેન્સમાં એવો અર્થ થાય છે કે શાસ્ત્રમાં જણાવેલી વિધિ પ્રમાણે ભગવાનની પૂજા અર્ચના કરવી. તો આને મર્યાદા ભક્તિ, વિહિતા ભક્તિ, વૈદ્ય ભક્તિ અને ઉપાસના કહેવાય છે. તો એટલે ભક્તિને આપણે જુદી જુદી રીતેથી વર્ણવી શકાય છે. હવે જે કર્મ માર્ગ, મર્યાદા માર્ગ અને ઉપાસના માર્ગ, આ બધા સિમિલારિટી છે, જે છે વર્ણાશ્રમ ધર્મનું પાલન કે શાસ્ત્રમાં કીધેલા નીતિ નિયમોનું પાલન. તો જો વર્ણાશ્રમ ધર્મનું પાલન કરીએ તો જ ઉપાસના કરી શકાય છે, ને તો નહીં કરી શકાય. હવે ભક્તિ માર્ગ તો ભગવાન અને ભક્તિ માર્ગમાં તો ભગવાન પ્રત્યે પ્રેમ પર વધારે ભાર છે. તો આ આવું ડિફરન્સ છે ભક્તિ માર્ગ અને મર્યાદા માર્ગ વચ્ચે, કે મર્યાદા માર્ગમાં નીતિ નિયમો પર વધારે ભાર છે. એટલે એ વિધિ વિધાનો છોડે જ નહીં. એ ભક્તિ તો કરશે, પણ જો ધર્માચરણની વાત આવશે અને જો ધર્માચરણ કરવામાં ભક્તિને છોડવી પડે તો ભક્તિને છોડશે, પણ ધર્માચરણને ક્યારે પણ નહીં છોડે. એટલે ધર્માચરણ એ કોન્સ્ટન્ટ ફેક્ટર છે, પરમેનન્ટ એ કરશે જ. પણ ભક્તિ ખાલી અંગ છે મર્યાદા જીવો માટે. એટલે નીતિ નિયમો પર વધારે સ્ટ્રિક્ટલી ફોલો કરે છે, વિધાઉટ એની એક્સેપ્શન્સ. હવે ભક્તિ માર્ગ એટલે આ એક પ્રકારની માનસિકતા છે. હવે ભક્તિ માર્ગમાં તો પ્રેમ બહુ ઉત્કટ કે ઇન્ટેન્સ છે, અને આના લીધે વિધિ વિધાનો પ્રત્યે બહુ આગ્રહ નહીં હોતો ભક્તિ માર્ગમાં. એટલે પ્રેમ માટે નીતિ નિયમો ભક્ત છોડી શકે છે. એટલે પ્રેમ પર બહુ ભાર છે. એટલે આવો ભેદ છે મર્યાદા માર્ગ અને ભક્તિ માર્ગ વચ્ચે. તો એટલે મર્યાદા માર્ગનું જુદું ટેમ્પરામેન્ટ હોય છે અને ભક્તિ માર્ગનું જુદું ટેમ્પરામેન્ટ હોય છે. તો હવે તો જે ઉપાસના માર્ગીય પ્રવક્તા કીધેલું છે, જે નવદા ભક્તિ અને ધર્માચરણ આ બંને કરે છે, તો એ ઉભરો ત્યારે જ થાય અને પ્રેમ ત્યારે જ જાગે જ્યારે એને એક વૈષ્ણવ કે ભક્ત સાથેને સંગ મળે છે. વૈષ્ણવનો સંગ ના હોય તો એ ઉભરો ના થાત. એટલે એ ટેમ્પરરી છે. એ જે ઉભરો એને થાય છે, કે જે ફોર્સ એને મળે છે, એ ટેમ્પરરી છે. મને એવી સમજણ પડી જાય છે. ઓર કોઈને કહેવું જ કઈ? મને આમાં એડ કરવું. હા, બોલો.
જે મને આમાં એડ કરવું છે કે આમાં મને એવું સમજાયું હતું કાલે કે જે ઉપાસના માર્ગ છે એનામાં અમુક નિયમો હોય છે, ઈ નિયમના પ્રમાણે કરવાનું હોય છે ને ઉપાસના માર્ગના અમુક નિયમો મર્યાદા માર્ગના નિયમોથી એક જેવા હોય છે. એમનામાં જે કહ્યું હોય કોમનલી કરવાનો હોય છે કોમન. તો એવી રીતે આપણે ઉપાસના માર્ગમાં એવું જોયું હતું સૌથી પહેલા કે જે અન્ય દેવી દેવતાઓને જે પૂજે છે, તો જે અન્ય દેવી દેવતાઓને પૂજે છે એવા એમની ઉપાસના કરે છે. એટલે કે કર્મ આપણે એવું જોયું હતું કે જે કર્મ માર્ગ છે એ કર્મ માર્ગમાં તો યજ્ઞ દ્વારા આહુતિ આપે છે, અને જે ઉપાસના માર્ગ છે એનામાં યંત્ર ને મંત્ર દ્વારા બધું કરવામાં આવે છે. પણ અન્ય દેવી દેવતાઓની અહીંયા એક વાત થઈ ને એને ઝાખરના જળથી સમજાવ્યું હતું. તો એના પછી આપણે જોયું હતું કે હવે જે વૈષ્ણવો છે તો એ જે વૈષ્ણવો માટે પછી સમજાવ્યું છે કે જે વૈષ્ણવો છે એને ઝરણાના જળ સમાન કહ્યું છે. તો એમને એટલે કહ્યું છે કે ઝરણાના જળ સમાન કહ્યું છે કેમ કે જે વરસાદી જળ પણ એને કહી શકાય કેમ કે જે વૈષ્ણવો છે એવા વૈષ્ણવો છે કે જે ઉપાસના માર્ગમાં જે પણ મર્યાદા માર્ગીય જે નિયમો છે એના અંદર રહીને એ મર્યાદાના નિયમોના પાલન થતા હોય અને જે સેવાની ઠાકોરજીની સેવા કરી શકતા હોય, ભગવત ગુણ ગાઈ શકતા હોય તો એ નવદા ભક્તિ કરે, નકર તો એ નથી કરતા. કેમ કે અગર એમને આમ આવી જાય કે ધર્મ યા તો સેવા કે ભગવાન બે માંથી કઈ ચૂઝ કરો તો એ ધર્મને ચૂઝ કરશે, વર્ણાશ્રમ ધર્મને. તો એ વર્ણાશ્રમ ધર્મને મુખ્ય રાખે છે. અને કેમ કે એ લોકો પછી એમ કહે છે કે ભગવાને કહ્યું છે કે ધર્મને આપણે બચાવવું જોઈએ, ધર્મનું પાલન કરવું જોઈએ, એટલે એ લોકો એમ કહીએ ને ધર્મનું જ પાલન કરે છે. એટલે કે વેદમાં જે વિધિ નિષેધ જે કયા છે એ લોકોને વધારે પ્રાયોરિટી આપે છે. અને અગર એમને સેવા મૂકવી પડે કે સેવાના અમુક નિયમો તોડવા પડે તો એ તોડી દે છે. અને એ આપણે અમુક એક્ઝામ્પલ્સથી જોયું તો જે આપણે એક એક્ઝામ્પલ લીધો તો એક રાજપૂત હતા કે એમના ઠાકોરજીની સેવા એમના ઠાકોરજીને એમણે પૂરણપૂરી ધરાવી હતી અને એ હાલ્યા ગયા હતા એમના કામ માટે. એ સિપાહી હતા. તો પછી આ કામ જયારે સિપાહીમાં કામ કરતા ત્યારે ઠાકોરજીએ એમને જણાવ્યું કે મને ઘી નથી ધરાવ્યો. તો એ દોડતા દોડતા પાછા આવ્યા અને સિપાહીના વેશમાં જ અંદર જઈ અને ઠાકોરજીને ઘી ધરાવ્યું. કેમ કે ઠાકોરજીને કષ્ટ થતો હતો, એમના ગળામાં અટકતું હતું. તો એટલે એમણે એમ કે ભક્તિ માર્ગીય હતા તો એમને એવું નહીં વિચાર્યું કે આમાં હવે ઠાકોરજીને આપણે અશુદ્ધ છીએ અને ઠાકોરજીને કેમ અડી લઈએ અને સેવામાં કેમ જઈએ. તો આવી રીતે પુષ્ટિ માર્ગ અને મર્યાદા માર્ગનો ભેદ પણ આપણે જાણ્યું હતું કે પુષ્ટિ માર્ગમાં એવું નથી, સ્નેહથી બંધાયેલા હોય છે કે જે સ્નેહ જ્યાં હોય છે એ ત્યાં વેદના નિયમો એ તોડી નાખે છે. અને એટલે કે અહીંયા આપણે જેમ રાજપૂતે કર્યું કે સેવામાં એમ તો ના હાલે પણ ઠાકોરજીને કષ્ટ થતો તો એટલી ભાગીને સેવામાં સીધા પધાર્યા. પણ એની જગ્યાએ કોઈ મર્યાદા માર્ગીય કોઈ હોતું તો એ તો પહેલા સ્નાન કરતું ને પછી જ જતું. તો ભલે ને ઠાકોરજીને કષ્ટ થાય પણ વેદને શાસ્ત્રમાં એવું કહ્યું છે તો એ તો એમ જ કરતું. તો મને આમાંથી એવી શીખ મળી છે, મને આમાંથી એવું સમજાયું છે. હા, ઠીક છે. और કઈ છે, કોઈને કહેવું છે, પૂછવું છે કઈ? ના જી. હા, તો આગળ કોણ કરશે આજે? જે અર્પણ કરે છે. અર્પણ કરે છે ભલે. જી જે સ્થાવરાભ્ય સ્વાહા વચનમાં કહેલા જડ જેવો ઉપાસના માર્ગીય મોક્ષગામી પ્રવક્તાનો ભાવ. યાદૃશાસ્તાદૃશા પ્રોક્તા દીક્ષા વિવર્જિતા સ્થાવરાસ્તે સમાખ્યાતા મર્યાદેક પ્રતિષ્ઠિતા. અર્થ
ઉપર કહ્યા તેઓ સાધન નિષ્ઠ મર્યાદા વાળાના ભાવ વૃદ્ધિક્ષય વગરનો કેવળ મર્યાદામાં અંગીકાર છે. તેઓનો ભાવ સ્થાવર જળાશય જેવો છે. જે મને મનમાં બહુ સમજણ નહીં પડતી, ખાલી મને એવી સમજણ પડે છે કે જે મર્યાદા માર્ગીઓ જે સાધન નિષ્ઠ છે કે જે શાસ્ત્રમાં કીધેલા જે સાધનો માં વધારે ફોકસ રાખે છે એમાં નિષ્ઠ છે, તો એવા મર્યાદા જીવો સ્થાવર જળાશય જેવા છે. અને અહીંયા જે વૃદ્ધિક્ષય છે એનો અર્થ નહીં ખબર છે, જે એનો અર્થ શું થાય છે વૃદ્ધિક્ષયનો? વૃદ્ધિ એટલે એમાં વધારો થવો, એટલે પાણી વધી જાય તો એ વૃદ્ધિ. ક્ષય એટલે પાણી ઓછું થઈ જાય. જેમ સમુદ્રમાં હાઈ ટાઈડ અને લો ટાઈડ હોય ને એવી રીતે. અથવા તો ગરમીના દિવસોમાં પાણી સુકાઈ જાય તો ઓછું થઈ જાય, વરસાદના દિવસમાં વધી જાય તો વૃદ્ધિ અને ક્ષય. જી જય છે. તો એ એંગલ થી થોડી આ વિષયનો વિચાર કરો બધા. મને આમાં એવું સમજાયું કે ઉપર જેવી રીતે ઉપર આપણે કાલે જે જોયું હતું ભક્તિ અને સાંજે જે અર્પણે જે કહ્યું બધું રિવિઝનમાં, તો એનાથી આને આપણે કોન્ટેક્સમાં જોઈએ તો એવા મર્યાદા ભક્તોના ભાવ વૃદ્ધિક્ષય વગરના કેવા, એટલે કે એવો ભક્તિ માર્ગમાં અંગીકાર નથી હોતા, તેઓ ખાલી મર્યાદા માર્ગીય અંગીકાર હોય છે, કારણ કે તેઓ ઉપાસના માર્ગીય મોક્ષકામી પ્રવક્તાઓ છે. એટલે ઉપાસના માર્ગીય છે ને એમને મોક્ષની કામના છે, તો તેઓ ખાલી મર્યાદા માર્ગમાં જ અંગીકારો છે. તો તેમના જે ભાવો છે એમના ભાવો આપણે કાલે જોયું હતું કે એમના ભાવો સ્થાવર જળાશય જેવા હોય છે, એટલે એમના ભાવો નથી વધતા નથી ઘટતા, એટલા ને એટલા જ રહે છે ને. એ ખાલી મર્યાદા માર્ગમાં જ અંગીકાર કરે છે, એનો ભક્તિ માર્ગમાં અંગીકાર નથી હોતો. જે મને એટલું સમજાયું. ઓર કોઈ? અચ્છા, જે મને આમાં એવું લાગે છે, કારણ કે આના આગલા શ્લોકમાં આપણે જોયું હતું કે એવા ભક્તો હતા કે જેમના ભાવ એકદમ ઉભરી આવે અને પછી થોડુંક ઓછું પણ થઈ જાય. ફોર્સ વધારે હોય ત્યારે એકદમ ઉભરાઈ આવે ભાવ, અને ફોર્સ ઓછો થઈ જાય તો પછી પાછું એમનો ભાવ પણ થોડોક ઓછો થઈ જાય. પણ અહીંયા આ શ્લોકમાં હવે શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે કે આમનો ભાવ તો એકદમ સ્ટેડી જ રહે છે. वो એકદમ ઉભરી નહીં આવતો કે એકદમ ઓછો નહીં થતો, પણ એકદમ સ્ટેડી રહે છે. એટલે ઓલવેઝ એવો હોય છે. એટલે જેવી રીતે સ્થાવર જળાશય હોય એમનો જે તાપ કે એવું કશું વરસાદ કે એનાથી એ પાણી ઘટતું નથી કે વધતું નથી, એકદમ સ્ટેડી અને કોન્સ્ટન્ટ રહેશે. તેવી જ રીતે આમનો જે ભાવ છે એ એકદમ પ્રેમ વાળા છે, અને એમનો ભાવ એકદમ ઓછો નહીં થતો કે વધી નહીં જતો, કારણ કે એમનું એકદમ ઓલવેઝ હોય છે. એટલે અહીંયા એટલે જ્યારે એમનો સંસાર કે એના બધા સંઘથી એ ઇફેક્ટ એમના પર નહીં પડતી, કારણ કે એમનો પ્રેમ ભાવ અહીંયા ઓલવેઝ હોય છે, એવું સમજી છે. ભક્તિ કઈ કહેવાનું છે? યાદૃશાહ. અચ્છા, અર્પણાનું ઉપરનું કેપ્શન છે, વાંચતો. જી જય જય. સ્થાવરાભ્ય સ્વાહા વચનમાં કહેલા જડ જેવા ઉપાસના માર્ગીય મોક્ષગામી પ્રવક્તાનો ભાવ. તો જો કેટેગરી હજી ઉપાસના માર્ગની ચાલી રહી છે. બીજું, ઉપાસના માર્ગમાં પણ સકામ નથી પરંતુ નિષ્કામ છે. એટલું તો ક્લિયર થયું ને. હવે યાદૃશાહ
તાદૃશા પ્રોક્તા વૃદ્ધિક્ષય વિવર્જિતા. હવે આ શ્રી મહાપ્રભુજી આના પહેલા જે કેટેગરી ગણાવી છે એને રિફર કરી રહ્યા છે. એટલે આના પહેલા જે તમને કહ્યા તે પ્રકારના, પણ એમાં પરિવર્તન કેટલું છે કે વૃદ્ધિક્ષય વિવર્જિતા. આના પહેલા જે જલ કહ્યું તે કયું? એ ઝરાનું જલ, એટલે વરસાદી નદીનું જલ. પણ વરસાદી નદી તો વરસાદમાં વહે પછી બીજા દિવસોમાં ઓછી થઈ જાય અથવા તો સમાપ્ત જ થઈ જાય. પણ માનો કે આ કોઈ એવી નદી છે અથવા એવું જલાશય છે કે જે વૃદ્ધિક્ષય વિનાનું છે, એટલે ન પાણી એનું વધે છે ન પાણી એનું ઘટે છે. અને સ્થાવરાહ, વરસાદનું જે પાણી છે વરસાદી નદીનું, એ તો વહેતું પાણી છે. પણ આ કઈ જાતનું છે કે જે સ્થાવર છે? સ્થાવરનો મતલબ જેમ તળાવ હોય ચારે બાજુથી એની પહાડ બનેલી હોય, કિનારો બનેલો હોય, એના વચ્ચે પાણી હોય એટલે સ્થિર જલ હોય. એટલે મર્યાદૈક પ્રતિષ્ઠિતા, સ્ટ્રિક્ટ મર્યાદામાં જે રોકાયેલું હોય. તો ઉપાસના માર્ગી જે મોક્ષકામી પ્રવક્તો એવા કે જેમના ઉપર બીજા કોઈનો પ્રભાવ ન પડતો હોય, એ પોતાની મર્યાદામાં સ્થિર રહે અને એમના ભાવમાં ન ક્યારે વૃદ્ધિ થાય કે ન એમના ભાવની અંદર કોઈ પણ પ્રકારનો ઘટાડો કે હ્રાસ થાય. તો એ પ્રકારના જો પ્રવક્તા છે તો એના ભાવને વિશાલ સ્થાવર જલાશય જેવા સમજવા. સ્થાવર જલાશયનો મતલબ ફરીથી સ્પષ્ટ સમજી લો કે બહુ જેની અંદર જલ વધે પણ નહીં અને ઘટે પણ નહીં એવું જલાશય હોય તો એનું બહુ વિશાળ હોવું જરૂરી છે, કેમ કે તો જ એ પોતે પોતાનું લેવલ મેન્ટેન કરી શકે. જલાશયમાં કોઈ પણ જલાશય હોય એની અંદર જલ આજુબાજુના નદી નાળા કે ઝરણા તેમાંથી જ ભરાતું હોય. હવે જો જલાશયનું કદ નાનું હોય તો જ્યારે પણ જલનો ફ્લો ચાલુ હોય તો એ જલાશય ઉભરાઈ જાય એટલે ઓવરફ્લો થાય. પણ જલાશય વિશાળ હોય તો તે સ્થિતિમાં એમાં કેટલું પણ જલ આવે એ બધું જલને સમાવી શકે પોતે. તમે કોઈ વખતે જોયું હોય લદ્દાખમાં પેંગોંગ કરીને એક સરોવર છે. તો પેંગોંગ સરોવરનો થોડોક ભાગ ભારતમાં છે અને ઘણો બધો ભાગ ચીનમાં છે. એ એટલું વિશાળ છે કે આપણે એક વખત જોઈએ તો આપણને એમ લાગે કે આ સરોવર છે કે સમુદ્ર છે. અને વર્ચ્યુઅલી આપણે એને જોઈએ તો પવન કારણે એમાં સમુદ્રની જેવી લહેરો પણ ઉઠતી હોય છે. વધારે પવન હોય તો સમુદ્રમાં જેવી રીતે મોજા ઉછળે એવી રીતે મોજા ઉછળે એમાં. અને ત્યાં લદ્દાખમાં એકદમ આકાશ સ્વચ્છ છે, પોલ્યુશન કંઈ પણ નથી, કેમ કે ત્યાં કોઈ ઇન્ડસ્ટ્રી નથી. તો એકદમ બ્લુ આકાશ છે. એને કારણે આખું સરોવર છે એ પણ એકદમ બ્લુ કલરનું આપણને દેખાય.
તો એ એટલા મોટા સરોવરમાં ચારે બાજુ પર્વતો છે. પર્વતોને કારણે જે પણ વરસાદ તો ત્યાં પડતો જ નથી, કેમ કે એટલું હાઈ એલ્ટિટ્યુડ છે. તો વરસાદ પડે ત્યાં સ્નોના રૂપમાં જ હોય છે. તો આસપાસના બધા જ પર્વતો છે એ એકદમ બરફથી છવાઈ જાય. થોડું ટેમ્પરેચર હાઈ થાય તો એનું પાણી પીગળી અને સરોવરની અંદર જમા થતું જાય. તો એટલા મોટા સરોવરની અંદર ગમે તેટલા આસપાસથી જલ ભરાય, પરંતુ એ કદી ઓવરફ્લો થતું જ નથી. અને કોઈ પણ સિઝનમાં તમે જુઓ તો ત્યારે એની સરફેસ નીચી જતી રહી હોય કે પાણી ઘટી ગયું હોય એવું પણ તમને ખબર ન પડે. એવી રીતે જે આ સ્થાવર જલાશય છે એ સ્થાવર જલાશયનો આ નેચર છે. તો શ્રી મહાપ્રભુજી પૂર્વમાં જે ઉપાસના માર્ગી મોક્ષકામી પ્રવક્તાઓના ભાવો વર્ણવ્યા, એમાં કોઈકને ઝાકળના જલ સમાન કહ્યા, કોઈકને વરસાદી જલના સમાન ગણાવ્યા. હવે જે વર્ણિત થઈ રહ્યા છે એ પ્રકારના છે કે જેમના ભાવો ક્યારે વધતા નથી, ક્યારે ઘટતા નથી, એક સરખા જળવાયેલા રહે છે. તો એ પ્રકારના જે પ્રવક્તા છે એમના ભાવોને વિશાલ સરોવરની સમાન સરખાવવું કે જેનું જલ સ્થિર છે. અને એ મર્યાદિક પ્રતિષ્ઠિતા. આવું થવાનું કારણ એ છે કે એ ક્યારે પણ પોતાની મર્યાદાને તોડતા નથી. જેમાં છે એમાં જળવાયેલા છે. આપણે ઉદાહરણ તરીકે જેમ ભીષ્મ પિતામહનું ઉદાહરણ લઈએ તો યદ્યપિ ભીષ્મ પિતામહ આપણે જે અત્યારે વસુ, રુદ્ર ને આદિત્ય દેવતાઓના ગણ દેવતાઓ જોયા એમાંના એ વસુ હતા, જે શાપને કારણે મનુષ્ય શરીરથી જન્મ્યા. અને શાયદ તો રુચિરે આપણને એમની કથા સંભળાવી હતી કે ગંગાજીથી એમની ઉત્પત્તિ થઈ. એમાં 8 વસુ ક્રમશઃ એમનાથી ગંગાજીથી જન્મ્યા. એમાંના 7 જે વસુ હતા એમને તો ગંગાજીએ જન્મતાની સાથે પોતાના લોકમાં મોકલી આપ્યા. પણ 8મા વસુ ભીષ્મ પિતામહ, એમને વચ્ચેનો શાપ હતો અને એને લાંબા સમય સુધી પૃથ્વી પર રહેવું પડે એવું હતું. તો એ ભગવાનના પરમ ભક્ત હતા, પરમ જ્ઞાની હતા અને એ તો હતા દેવતા જ, શાપને કારણે મનુષ્ય શરીરમાં આવ્યા હતા. જે કાર્ય એમને ભગવાનની પ્રેરણાથી થયું કે કૌરવોના પક્ષમાં રહીને અને કૌરવોને શક્તિશાળી બનાવવા, જે કારણે તે સમયના જેટલા પણ દુર્યોધનના કારણે જે આસુરી હતા બધા, એ લોકો બધા દુર્યોધનને ભીષ્મ પિતામહના કારણે શક્તિશાળી માનીને એના પક્ષમાં આવી જાય, જેથી જેટલા પણ દુષ્ટો છે એ બધા દુર્યોધનની હાથ નીચે ભેગા થઈ જાય અને પછીથી પાંડવો દ્વારા ભગવાન એમનો એક સાથે સંહાર કરી આપે. તો આવું તો જ શક્ય બને કે દુર્યોધનના પક્ષમાં ઘણી બધી શક્તિઓ હોય. તો કર્ણ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, ભીષ્મ, આ બધા જે મહારથીઓ છે એ લોકો ભગવાનની પ્રેરણાથી જે પક્ષમાં રહ્યા હતા. આ બધા જ લોકો
ધર્મ કોના પક્ષમાં છે એ બધું જાણતા હતા, પણ એમને જે મર્યાદા પ્રાપ્ત થઈ હતી એ મર્યાદામાં એ લોકો સ્થિર રહ્યા. તો ભીષ્મ પણ ભગવાનના પરમ ભક્ત છે, પણ એમને જે કાર્ય સોંપવામાં આવ્યું છે એ મર્યાદામાં એ પોતે ત્યાં રહેલા છે. તો એમના જે ભાવો છે એ સદા સ્થિર રહે છે, ક્યારે ઘટતા નથી, ક્યારે વધતા નથી. તો આ પણ ઉત્તમ પ્રકારના વક્તાઓ કહેવાય છે, પણ એમાં ધ્યાન સમજવાનો વિષય એ છે કે એ ઉપાસના માર્ગી છે અને મર્યાદા પ્રધાન છે એમનો ભાવ, એટલે મર્યાદા એમાં પ્રમુખતા છે, અને મોક્ષની કામના વાળા છે, એટલે નિરુપાધિક ભાવ એમનો નથી. તો મર્યાદા માર્ગ કે ઉપાસના ભક્તિ માર્ગની અંદર આ પ્રકારના પ્રવક્તાઓ છે એની કક્ષા ઉત્તમ ગણાય, પરંતુ પુષ્ટિ ભક્તિ માર્ગીના માટે એમ સંઘ છે એ એમને ઉપયોગી નથી. થયું સ્પષ્ટ વિષય અર્પણ? આચાર્ય, અહીંયા આમનો આ જે પ્રવક્તા છે એમનો ભાવ એવો છે કે જેમને ભગવાન પ્રત્યે પ્રેમ છે, પણ એમને જે વિધિ વિધાનો છે વધારે ઇમ્પોર્ટન્સ આપે છે, એવો જ છે ને એમનો ભાવ? ઉપાસના માર્ગી છે, એટલે ઉપાસના એમની ભક્તિ છે એ શાસ્ત્ર મર્યાદામાં જ પ્રકટ થાય છે. જી જય. જે મને આ શ્લોકમાં એવી સમજણ પડી કે અહીંયા પેલા પ્રવક્તાની સાથે જે પેલા પ્રવક્તાની સાથે જોડાયેલું છે, કે જે પેલા જે પ્રવક્તાઓ હતા એ જરાનું જલ એટલે વરસાદથી નદી સાથે સમાન હતા. અને અહીંયા જે પ્રવક્તા જે સમજાવે છે મહાપ્રભુજી, એ જલાશય સાથે સમાન છે, જે વધતું નથી અને ઘટતું નથી. એટલે ડિફરન્સ એ છે કે જે જરાનું જલ સાથે સમાન છે એ વેતી નદી છે, અને જે જલાશય સાથે સમાન છે એ સ્થિર છે. આવો ડિફરન્સ છે. હવે અહીંયા જે ઉપાસના માર્ગીય મોક્ષગામી પ્રવક્તાઓ એમનો પ્રભાવ નહીં પડતો, એમનો પોતાના મર્યાદામાં સ્થિર રહે છે, અને એમના ભાવોમાં વધઘટ થતું નથી. તો આવા પ્રવક્તાઓ છે, અને એટલે જે અને આવા ભાવો વિશાલ, અને એમના ભાવો જે વધઘટતા નથી, એ ભાવો વિશાલ સ્થાવર જલાશય સમાન છે. તો સ્થાવર જલાશય એટલે જે વધતું નથી કે ઘટતું નથી, અને વિશાલ, અને આ જલાશય વિશાલ છે એટલે જેટલું પણ જલ એની અંદર આવે એ બધું સમાઈ લે છે. એટલે આવું એનું નેચર હોય છે. અને જેનો ભાવો વધતા કે ઘટતા નથી, જે સ્થાવર જલાશય સમાન છે, અને એટલે જેમના ભાવો જે પ્રવક્તાઓના ભાવો વધતું નથી અને ઘટતું નથી, એમના ભાવો સ્થાવર જલાશય સમાન છે. અને આનું કારણ એ છે કે એમની મર્યાદાને તોડતા નથી, અને એમનામાં સ્થિર રહે છે. એટલે અહીંયા ઉત્તમ પ્રકારના ઉપાસના માર્ગીઓ કે અહીંયા ઉત્તમ પ્રકારના ઉપાસના માર્ગીઓમાં સમજાવ્યા છે. પણ આમને ધ્યાનમાં રાખવું જોઈએ કે એ મોક્ષગામી પણ છે, એટલે ભક્તિ માર્ગીય માટે એ ત્યાજ્ય કક્ષામાં છે, કે ઉપયોગી નહીં આવે. મને એવી સમજ પડી છે. હા, બહુ સારું. સરસ. સમજાઈ ગયો વિષય? કોઈને કંઈ કહેવું છે, પૂછવું છે? અચ્છા. હા, મને હજુ થોડી કન્ફ્યુઝન થાય છે. એટલે જે આગળના શ્લોકમાં
જે સમજાવ્યું હતું કે જેમનો ભાવ એકદમ ઉભરી આવે છે, એટલે જ્યારે એવો ભાવ એમને એકદમ પ્રેમ ભક્તિ વાળો થઈ જાય છે, તો એ જ્યારે એ સિચ્યુએશનમાં હોય ત્યારે એમને જે વિધિ વિધાનો છે એ બધું એ નથી જોતા, પણ ભગવાન પ્રત્યે જે પ્રેમ છે એ જ હોય છે. અને પછી જ્યારે ઓછો થઈ જાય તો ત્યારે એમનો ભાવ એવો થઈ જાય છે કે જ્યારે એ પ્રેમને નહીં જોતા પણ વધારે વિધિ વિધાનો ઉપર વધારે ધ્યાન આપે છે. એવું છે જાજા? નહીં, એવું તાત્પર્ય નથી. આના પહેલા જે કયા છે એને એ શ્લોક વાંચતો. જી જાજા. સાધનાદि પ્રકારેણ નવદા ભક્તિ માર્ગતઃ પ્રેમ પૂર્ત્યા સ્વરધર્મા સ્યંદમાના પ્રકીર્તિતા. હા, હવે આમાં જો એક તો સાધન છે, એટલે આપણે સાધનનો અર્થ સમજ્યા વર્ણાશ્રમ આદિ જે શાસ્ત્રીય સાધનો, અને નવદા ભક્તિ એ ભક્તિ માર્ગીય સાધનો. તો આ પ્રકાર જે ઉપાસના માર્ગી છે એ આ બંને સાધનોને ઇક્વલ એના ઉપર રિલાય કરે છે. એટલે ઇમ્પોર્ટન્સ એના માટે બંનેનું ઇક્વલ છે. એને કારણે જે વખતે નવદા ભક્તિનો અનુસરણ કરે તે વખતે ભક્તિનો આવેશ એની અંદર પ્રકટ થાય, પરંતુ જે શાસ્ત્રીય મર્યાદા છે એ મર્યાદા એને ભક્તિના આવેશને એક લિમિટથી વધારે આગળ જવા દેતી નથી. તો પ્રેમ પૂર્ત્યા સ્ફુરત ધર્મા, હા, નવદા ભક્તિને કારણે જ્યારે પ્રેમનું પૂર આવે છે અને જ્યારે ભગવત ધર્મ પ્રકટ થઈ રહ્યો છે, જ્યારે તે વખતે એ સર્ટન લેવલ પર એમનો આવેગ પ્રબલ તો થઈ જાય છે, પરંતુ કેમ કે મર્યાદા ભક્તિ માર્ગી છે એને કારણે એ મર્યાદા એમને એ બંધનને તોડવા નથી દેતી. એના માટે મેં ગઈકાલે ઉદાહરણ આપ્યું હતું. યજ્ઞ કરતા બ્રાહ્મણો છે, યજ્ઞ દ્વારા ભગવાનને આહુતિ આપવી છે એ લોકો જાણે છે, તેમ છતાં પણ સાક્ષાત ભગવાન પધાર્યા છે અને ભોજન સામગ્રી માંગી રહ્યા છે, તો પણ એમને આપી નથી શકતા. પાછું ઇન્ટરેસ્ટિંગ એવું પણ થયું એ પ્રસંગમાં કે જ્યારે એમના પત્નીઓએ ભગવાનને યજ્ઞની સામગ્રી આરોગાવી દીધી, ભગવાન તો પોતાને ઘરે પધાર્યા અને અહીંયા યજ્ઞ ચાલુ રહ્યો. બ્રાહ્મણોને એ વાત ખબર પણ પડી કે એમના પત્નીઓએ યજ્ઞની સામગ્રી ઠાકોરજીને આરોગાવી, તો એનાથી એ લોકો એમના ઉપર ગુસ્સે પણ ન થયા. સામે બીજી ઠાકોરજીને તો એમણે પોતાના તરફથી કંઈ આપ્યું નહીં, પણ એમણે ઠાકોરજીના પાસે ક્ષમા માંગવાનો પણ વિચાર ના આવ્યો કે આપણાથી ભૂલ થઈ ગઈ. તો એમની પત્નીઓએ ઠાકોરજીને સામગ્રી અરોગાવી એ જાણીને, અને એમને એ વાત તો ખબર પડી ગઈ કે આ એમણે તો ભક્તિના માર્ગ અનુસાર જે કર્યું તે ઉચિત જ કર્યું છે, અને એવું કરવું જોઈએ, ઉત્તમ વસ્તુ છે એવું જાણતા છતાં પણ બ્રાહ્મણો એવું કરી ન શક્યા. કેમ કે જે મર્યાદાના સંસ્કાર છે એમને અલાઉ નથી કરતા કે આવો સ્ટેપ એ લોકો ક્યારે પણ આગળ વધી શકે. તો જે ઉપાસના માર્ગીઓ છે એ આ રીતે નોર્મલી કર્મ પ્રધાન હોવાને કારણે, મર્યાદા પ્રધાન હોવાને કારણે, જે રીતે ભક્તિ માર્ગીઓ ભગવત ગુણ વર્ણન કરતા હોય છે
કે ભગવત નામ સંકીર્તન કરતા હોય છે તે રીતે કરી શકવું એ ઉપાસના ભક્તિ માર્ગીઓ છે એમના ટેમ્પરામેન્ટમાં એ આવતું નથી. પણ ક્યારેક જો એ પ્રકારના ભક્તોનો સંગ એમને થઈ જાય ત્યારે ભગવત ધર્મના આવેશમાં, પ્રેમના આવેશમાં એમનાથી ભગવત ગુણ વર્ણન થઈ પણ જતું હોય છે. એ વાતને શ્રી મહાપ્રભુજી અહીંયા જણાવી રહ્યા છે કે છંદમાના પ્રકીર્તિતા. આ જે પ્રેમનું પૂર આવ્યું છે એ પૂર જેમ વરસાદને કારણે નદીની અંદરથી પાણી એ નદી વહેતી ચાલુ થઈ જાય છે, જીવિત થઈ જાય છે, એવું ક્ષણવાર માટે ઉપાસના ભક્તિ માર્ગીઓ છે એમના અંદર જોવા મળતું હોય છે. જે વૃદ્ધિક્ષય વિવર્જિતા અને વૃદ્ધિક્ષય વાળા એનો જે ડિફરન્સ છે એ અહીંયા બે રીતે સમજવાનો છે. એક તો સ્થિર જલ અને એક વહેતું પાણી. જે સ્યંદમાના છે એ વહેતા જલવાળા છે. એની પોતાની એક બ્યુટી છે, પોતાની એક ખાસિયત છે. પણ જે વૃદ્ધિક્ષય ન થતું હોય જેના અંદર એવું વિશાલ સ્થિર જલાશય છે એની એક પોતાની ખૂબસૂરતી છે. વૃદ્ધિક્ષય વાળામાં એ છે કે જયારે છે ત્યારે છે, નથી ત્યારે રૂકટ થઈ ગયું, તો હોય ત્યારે જ કામ લાગે. અને જે સ્થિર જલ છે જેમાં વૃદ્ધિક્ષય થતું નથી એ તમે ગમે ત્યારે જશો ત્યારે તમને ત્યાં પાણી મળશે એવું એશ્યોરન્સ ત્યારે છે. તો એ જાતનો અંતર છે એ આ ઉપાસના માર્ગી પ્રવક્તાઓ છે એના ભાવમાં પણ આપણને જોવા મળે છે એવું મહાપ્રભુજી જણાવે છે. જી છે, મને સમજાયું. એટલે આજે આગળના શ્લોકમાં જે ઉપાસના માર્ગી હતા તો એમને એવો ભક્તિનો આવેશ આવી જાય છે, પણ તો છતાં પણ એમના મર્યાદા ભક્ત હોવાના કારણે ભક્તિને એક લિમિટમાં રાખે છે. એટલે ભક્તિને કોઈ દિવસ એવું એકદમ ઇમ્પોર્ટન્સ નથી આપતા, ખાલી ભગવત ગુણગાન કરતા હોય પણ એમનામાં હજુ જે મર્યાદાના જે સંસ્કાર છે એમનામાં રહી જતા હોય છે. એટલે એ ભક્તિને એકદમ ઇમ્પોર્ટન્સ આપી નહીં શકતા, પણ એ ખાલી એમના કોઈ ભગવદીયના સંગમાં આવી ભગવત ગુણગાન કરતા હોય છે કે એવો પ્રેમ સ્ફૂરતો હોય છે કે પ્રભુ ધર્મો આવી જતા હોય છે, છતાં પણ એમને એવું એકદમ પ્રેમને ઇમ્પોર્ટન્સ નથી આપી શકતા, કારણ કે એમને વિધિ વિધાનો અને એના ઉપર વધારે ઇમ્પોર્ટન્સ હોય છે. અને આ જે શ્લોકમાં આપણે સમજ્યા તો આવા ઉપાસના માર્ગીના જે ભાવો છે એકદમ સ્થિર રહેશે, એકદમ સ્થાવર જળાશે એના જેમ. એટલે કશું એની વૃદ્ધિ પણ નહીં થાય અને એમના ભાવનો ઘટાડો પણ નહીં થતો, એકદમ સ્થિર જ રહેશે અને કોન્સ્ટન્ટ રહેશે. એટલે એવું ફેર છે આ બંને આ ઉપાસના માર્ગીમાં, કારણ કે એકમાં એવો વૃદ્ધિ અને ઘટાડો થાય છે જ્યારે બીજામાં એવો નથી થતો પણ સ્થિર જ રહેશે, એવું સમજી જશે. સરસ, ઠીક છે. હવે આજે સમય થયો છે અહીંયા